ભાઈચારામાં રહે છે. બાકી આપણે કોઈથી બીવાની જરૂર નથી. હું તમને એક વાત કહી દઉં છું, હિન્દુઓ જો કોઈથી બીસો નહીં. આપણે કોઈના ધર્મને નુકસાન કે કોઈના સંપ્રદાયને નુકસાન નહીં પહોંચાડતા. પણ જે આપણા ધર્મની વાત આવે, ધર્મ એક જ છે સનાતન, બાકી બધા સંપ્રદાયો જ છે. આપણા ધર્મની વાત આવે અને આ દેશમાં આપણે કોઈ પણ જગ્યાએ ગરબા પણ રમી શકીએ, કોઈ પણ જગ્યાએ પૂજા પાઠ પણ કરી શકીએ. જ્યાં આપણા મંદિર છે, જ્યાં ગરબરું છે, જ્યાં ભગવાન બેઠા છે, ત્યાં ગરબા રમાય ના રમાય. બીજા સંપ્રદાયના તો મંદિર કદાચ નથી અને એટલા પોલીસ પણ મોકલી નથી કદાચ. સાચી વાત છે. રાત્રે ચાલુ ગરબામાં મને ફોન આવ્યો હતો એક બે જણનો. મને કે ભાઈ અહીંયા પોલીસ ખાતું છે એવું કહે છે કે તમારા ચોકમાં ગરબા નહીં રમવાના, તમારા ગલીમાં ગરબા રમો. અને આપણા હિન્દુ સમાજની એક એવી બીક હતી કે ભાઈ મુસ્લિમો દ્વારા કદાચ ગરબામાં કંઈ કટકચાળો થાય એવી બીક હતી. મારી પર ફોન આવ્યો તો સ્થાનિક લોકોના, ગામના લોકોના. એક મિનિટ હવે આવતીકાલે ફરી પોલીસ સમજો અમે જે સાઈડ ઉપર જાઓ તરીકે ધાર્મિક પ્રસંગને ટ્વિસ્ટ આપીને અહીં લઈને આવવાની વાત કરો. કાલ ઉઠીને એક ગણપતિ માર ધાર્મિક પ્રસંગો ધાર્મિક પ્રસંગોને વસ્તુમાં નથી લગ્નના વરઘોડાની વાત માટે ભેગા થઈને એટલી જ ચર્ચા કરી. સામાજિક પ્રસંગની ધાર્મિક પ્રસંગો છે પરંપરાગત એમાં કંઈ નવું ના હોય. તમે કાલ ઉઠીને મને કહેશે મારે ગણપતિની યાત્રા નહીં, પરંતુ મંજૂરી અપાશે પછી બધી વસ્તુ કરો. હું ના આપું મંજૂર, હું જ ના આપું મંજૂર. ગણપતિ પેલી બાજુ મંજૂરી આપીશ, ના આપું આપણું નામ અને ક્યાં રહેવાનું? નામ વાઘેલા ગણપત છગનભાઈ, ગામ રતનપુર, જિલ્લો ખેડા, તાલુકો માતર, પરા વિસ્તાર. આજે અહીંયા રતનપુરમાં મીટિંગ રાખવામાં આવી હતી. આશા કારણોસર રાખવામાં આવી હતી અને આનું શું પરિણામ? કારણ એક હતું કે લગ્નનો બાબતનો વરઘોડો હતો. તે લોકો એમ કે મુસલમાન એમ કે છે કે ભાગોળ વચ્ચે ગરબા ગાવાના નહીં, પંચાયતની આગળ ગરબા ગાવાના નહીં. ગરબા ગાતો આપણે ડેરીની કે આગળ મંદિર છે મહાદેવજીનું, ત્યાં આગળ ગરબા ગાવાના. એ લોકોનો સાહેબ અમારે જ્યારે વટ સાવિત્રી ઉપર આજે 2 વર્ષ પહેલાંની જે ઘટના છે કે તે ટાઈમે એ લોકોએ વડની જે અમારા સ્ત્રીઓ પૂજા કરે એ પૂજાનું બધું જે પૂંજાપો દોરા આ બધું તોડી અને નાખી દીધું હતું. એ ટાઈમ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું, ડીએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને એ ટાઈમે રજૂઆત કરી હતી. જો કે તે ટાઈમે મને 22 ગામોનો સાથ હતો, હિન્દુ સમાજનો ધર્મ વિશે હતું એટલે. અને એ 22 ગામનો સાથ લઈ અને અમે જ્યારે પોલીસ સ્ટેશન ગયા, ગામના આગેવાનોના કહેવાથી અમે એ ટાઈમે જો કે આગળ કેસ નહીં કર્યો, સમાધાન કર્યું. હવે એ સમાધાન થયું એની અંદર કારણ કે સહીઓ એ લોકોએ કરી છે, અમે કરી છે, પણ અત્યારે એ લોકો એમ કહે છે કે આ ગામની ભાગોળ છે અમારી છે અને રોડથી નીચે તમારે ઉતરવાનું નહીં. એટલે ગામની ભાગોળ તો સાહેબ આ 72 વર્ષ મને થયો છે. હવે 72 વર્ષ પહેલાં જ્યારે અમારા ગઢિયા હતા ત્યારની અમારા ગામ લોકોની ભાગોળ છે. એ લોકોની વસ્તી નહોતી. સિસોદિયા પરિવારે ગામ વસાયેલું છે. એ ટાઈમે જ્યારે આ પંચાયત હતી એ બી અમારી હતી, એ ગામની ભાગોળ અમારી હતી. ત્યાર પછી એ લોકો છે એમનો સમાજ વસ્યો, વસવાટ કરાયો છે, અમારા એ કરાયો, જેને કરાયો છે એ વસ્યા છે. એની અંદર સાહેબ એ લોકો અત્યારે હક કરી બે છે. શું છે માંગણી?
માગણી અમારે એ જ છે કે અમારી જે જગ્યા છે અમારા જે આ જે પ્રસંગો થવા જોઈએ એ ભાગોળ છોડીને અમે બીજે ક્યાં જઈએ? એ ભાગોળે અમારે થવા જોઈએ પ્રસંગો, અને એની અંદર એમનો કોઈ વિરોધ ના હોવો જોઈએ. શું નામ છે તમારું? મહેન્દ્ર કુમાર અમરસિંહ સોડા. મહેન્દ્ર કુમાર, તમારી જે આ વાત કરી છે જે બિસ્મિલ્લાહ એમ કીધું કે તમે પંચાયત આગળ ના રમી શકો, તો પોલીસ જ્યારે આવી ત્યારે પોલીસે શું કર્યું? પોલીસે હમણાં વરઘોડો નીકળ્યો બરાબર, તે પોલીસે એવું કીધું અમને નીચે ઉતારવા ના દીધા, અને ગરબા રોડ ઉપર ગયા. અમારે પેલા ગયડા વખતના ઘરમાં અમે ત્યાં રમતા હતા બરાબર, તો કે તમારે નીચે નહીં ઉતરવાનું, તમે માધે ગાઓ, ડેરી આગળ ગરબા ગાઓ. પછી એમણે એવું કીધું, બિસ્મિલ્લાહનું કહેવું એવું હતું કે પોલીસ વાળા અમને નીચે ના ઉતારવા દીધા. અને અમારી અપીલ એવી છે કે અમે ગયા વખતથી ગરબા રમાતા હતા, એટલે અમારે એ જ જોઈએ અપીલ. અને વધતા બીજું શું, અમારે સીસી કેમેરાની જરૂર છે ત્યાં આગળ. બેન દીકરીઓ અમારી પહેલા ગયા વખતમાં ગાતા હતા, તો બેન દીકરીઓ ગાતી હોય તો લોકો પાછળ ટોરાઈને ઊભા થઈ જાય, અમારે રોડ ઉપર ઊભું રહેવું પડતું હતું. એટલે અમારે એવું થવું ના જોઈએ. અને અમારે પંચાયતે બધો ગરબા જેવું હતું એવું અમારે ગરબા પંચાયતે જ થવું જોઈએ, અને પંચાયત અમારે ડીજે વાગવું જોઈએ. અમારે તમને એટલી અપીલ છે. શું આપનો પરિચય છે? મારું નામ અનિલ છે, અનિલભાઈ મનુભાઈ સિસોદિયા, ગામ રતનપુર. વિવાદ જે ઉભો થયો છે તમારા ગામમાં, શું વિવાદ ઉભો થયો? વિવાદ એવો છે કે જે વરઘોડો રાતના ટાઈમે કે દિવસે કોઈ બી ટાઈમે વરઘોડો નીકળે તો ત્યાં આગળ એ લોકો એવું કહેવા માંગે કે આ જગા આગળ તમારે આવવું નહીં. પહેલા અત્યાર તારીખ એ લોકો 2-3 વાગે વરઘોડો રોડ ઉપર લઈને આવીને ગાતા હતા. હમણે એ 2 વર્ષથી એમણે બંધ કર્યું. એ લોકો એવું કહેવા માંગે તમે બી બંધ કરી દો, એમ અમારી જેવી જિંદગી જીવો એમ કહેવા માંગે છે કે જેવા અમે જીવે છે એવું તમે જીવો, જેવું એમનું કેવું છે એવું જ કરો એવું કહેવા માંગે. રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે, કોઈ કમ્પ્લેન કરીએ, તલાટીને જાણ કરીએ, ગમે ત્યાં કે અનિલભાઈ આવું છે તેવું એવો જવાબ આપે. આગેવાનને જાણ કરે, આગેવાન કે હારું હું જોઈ લઉં છું કે શું પ્રોબ્લેમ છે. ભાઈ આગેવાન એવું કે ભાઈ આગળથી લાગે ઉપરથી વાયરિંગ શોર્ટ છે. પછી અમે તપાસ કરી, અંદર એ જ ટાઈમે તપાસ કરી તો અંદરથી પંચાયતમાં મેન સ્વિચ બંધ હતી, પછી અહીંયાથી થાંભલા આગળથી મેન સ્વિચ બંધ હતી. તો લાઇટ વાયરિંગ ભર્યું કેમનું? ભર્યું એવું કીધું, લાઇટ કેમ નહીં ચાલુ થઈ? એ 24 કલાક પંચાયત એ લોકો વાપરે છે. અમારે તો ખાલી પ્રસંગ હોય એ ટાઈમે જ જઈએ, અડધો કલાક ખાલી અમે ગરબા રમીએ છીએ, એની અંદર અમારી ઉપર આ વિરોધ થાય છે. શું પોલીસમાં તમે કમ્પ્લેન કરી? પોલીસમાં કમ્પ્લેન એવું કે ભાઈ સાહેબ અમારે આ રીતે ગરબાની પ્રોબ્લેમ છે. બરાબર, બિસ્મિલ્લાહ ખાન જ્યારે બી હોય તારે વચ્ચે આવીને ગારો બોલે છે. બેન દીકરીઓનો કોઈ વરઘોડો હોય એ ટાઈમે ગારો બોલે, કોઈ મહેમાનનો ઉતારો આપ્યો તે ટાઈમે મહેમાનોને બંધ કરાવી દે. તો બિસ્મિલ્લાહ બોલે એ ટાઈમે આગેવાન કઈ જાય છે? આગેવાનનો હક છે કે ભાઈ તું ના બોલીશ. જે બિસ્મિલ્લાહ બોલે છે 11 આગેવાન છે અહીંયા એમને બાજુના, એ આગેવાન કેમ નથી કહેતા કે ભાઈ તારો હક નથી બોલવાનો? એ ઘડી આગેવાનો લોકો બધા પાછા જતા રહે છે, ખાલી બિસ્મિલ્લાહને બોલવા મોકલે છે. તો આગેવાન એ ટાઈમે કઈ જાય છે? સમાધાન એકવાર અમે કર્યું તો બી એ લોકો હજુ એ જ પોઝિશન છે, તો અમારે જ વારા ઘડીએ નમતું રહેવાનું. પોલીસનું શું વલણ? પોલીસનું વલણ એવું છે કે કાલે જે સાહેબ મિટિંગમાં આવ્યા, સાહેબનું પરિચરણ બરોબર હતું, પણ જે પરમ દિવસ રાત્રે જે વરઘોડાની અંદર જે સાહેબ આવ્યા હતા એ સાહેબ કોણ છે અમે જાણતા નથી. વગર યુનિફોર્મના 3-4 સાહેબ હતા, એક યુનિફોર્મમાં હતા. તો એ સાહેબો ત્યાંથી રોડથી અમને નીચે ઉતરવા જ નહીં દે, એ જગ્યા આગળ જ ઉભા થઈ ગયા. કે પોલીસની ગાડી પહેલા ત્યાં જઈને ઊભી થઈ ગઈ. તો આગેવાનો જે લોકો ત્યાં પંચાયતના છે આગેવાન, એ લોકોનું હાંભળીને પોલીસ વાળા ઉભા થઈ ગયા. એમનું બિસ્મિલ્લાહ જે કર્યું હવે બિસ્મિલ્લાહે જે કર્યું એ જ વસ્તુ પોલીસ વાળાએ કર્યું. માતાની પોલીસ કહેવાનું એવું કરે. જે કાલે સાહેબે જે ભાષણ આપ્યું એ અમને ગમ્યું છે. એ સાહેબ ઉપર અમને ના જ છે કે સાહેબ જે બોલે છે બરોબર બોલે છે એમ.